જેનાથી ડોક્ટરો, બિલ્ડરો અને વેપારીઓમાં ફફડાટ હતો. સહકારી બેંક પણ આવા મગરમચ્છોને પોતાની જે કાળા કમાણી છે તે છુપાવવા માટે મદદ કરી રહ્યા છે. કે પુરાવાઓ સામે કદાચ એમની સમક્ષ આવ્યા હશે તેની તપાસને લઈને જ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અત્યારે હાલ અરવલ્લી જિલ્લામાં મેગા રેડ બાદ હવે ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ એ અરવલ્લીના મોડાસાની અંદર યથાવત જોવા મળી રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે. અરવલ્લીની અંદર આઈટીની રેડ બાદ ઇન્કમટેક્સ વિભાગનું મેગા સર્ચ ઓપરેશન અત્યારે સામે આવી રહ્યું છે. અરવલ્લી જિલ્લાની અંદર ઇન્કમટેક્સ વિભાગનું મેગા સર્ચ ઓપરેશન, મેગા રેડ બાદ હવે ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ એ અરવલ્લીના મોડાસાની અંદર યથાવત જોવા મળી રહ્યું છે. 10 થી વધુ ગાડીઓના કાફલા સાથે અધિકારીઓના અરવલ્લીની અંદર ધામા. જો કે થોડા દિવસ પહેલા જ અરવલ્લીની અંદર ઇન્કમટેક્સની રેડ સામે આવી હતી. મોડાસામાં આવેલી સર્વોદય સહકારી બેંકમાં આઈટી વિભાગની રેડ. અરવલ્લીમાં વેપારીઓ, બિલ્ડર અને ડોક્ટર્સની અંદર ફરી એકવાર ફફડાટ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા જ ત્યાં તમામ જગ્યાએ રેડ પડી હતી. આઈટી અને ઈડી વિભાગમાં વિવિધ બેંકના ખાતાઓ અને લોકરો સીલ કર્યા છે. 7 દિવસથી સર્ચ ઓપરેશન યથાવત છે. જો કે હજુ પણ આ સર્ચ યથાવત જોવા મળી રહ્યું છે. સર્ચ ઓપરેશનની અંદર મોટા ખુલાસાઓ થાય, મોટા કૌભાંડો સામે આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અરવલ્લીની અંદર ઇન્કમટેક્સ વિભાગની આ મેગા રેડ છે. થોડા દિવસો પહેલા જ આપણે જણાવી દઈએ, અરવલ્લીની અંદર ડોક્ટર, બિલ્ડર અને વેપારીઓને ત્યાં ઇન્કમટેક્સ વિભાગની એક રેડ પડી હતી. એ મોટી કાર્યવાહી દરમિયાન અનેક ખુલાસાઓ થયા હતા. લગભગ 70 ગાડીઓના કાફલા સાથે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. જો કે હવે જે સર્વોદય સહકારી બેંક લિમિટેડ મોડાસાની અંદર આવેલી છે ત્યાં અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 7 દિવસથી આ સર્ચ ચાલુ છે. આપ જુઓ, ગાડીઓના કાફલા પણ બહાર પડ્યા છે. છેલ્લા 7 દિવસથી એ સર્ચ દરમિયાન અનેકે લોકરો સીલ માર્યા છે. અનેકે બેંક એકાઉન્ટની પણ તપાસ ચાલી રહી છે. કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા બેંક એકાઉન્ટ ઉપર સૌની નજર જોવા મળી રહી છે. હવે આ તમામની વચ્ચે હજુ કેટલા દિવસ ઓપરેશન ચાલે તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. જ્યાં એ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે મોડાસાની સર્વોદય સહકારી બેંકની અંદર, ત્યાંથી મારા સહયોગી મહર્ષ ઉપાધ્યાય મારી સાથે જોડાયેલા છે. મહર્ષ, અરવલ્લીની અંદર મોડાસામાં પહેલા ડોક્ટર, બિલ્ડર, વેપારી અને હવે બેંકની ઉપર તવાઈ બોલી છે. સર્ચ ઓપરેશન 7 દિવસથી ચાલુ છે. 16 જેટલા લોકર સીલ કરાયા છે. હજુ કેટલા દિવસ સર્ચ ચાલે તેવી શક્યતાઓ છે? પ્રદીપ, બિલકુલ કહી શકાય કે જે રીતના મેગા રેડ પડી હતી ને મેગા રેડ આખી ટોટલ 3 દિવસ ચાલી હતી ને 3 દિવસ અરવલ્લીની અંદર જે લક્ઝરિયસ ગાડીઓનો કાફલો પડી રહ્યો હતો, જેનાથી ડોક્ટરો, બિલ્ડરો અને વેપારીઓમાં ફફડાટ હતો. તેમના ઘરે, તેમની ઓફિસે, તેમના હોસ્પિટલો ખાતે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અને હાલ જે અત્યારે જે પરિસ્થિતિની વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ લખેલી 10 ગાડીઓ જે વાઇન્ડ અપ કરવામાં આવ્યું હતું આઈટી અને ઈડીની રેડ બાદ, ત્યારે અચાનક 10 જેટલી ગાડીઓનો કાફલો કે જેની અંદર મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ લખેલું છે તે ગાડીઓ મોડાસાના જે સર્વોદય જે સરકારી બેંક છે ત્યાં આગળ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે જે તે વખતે આઈટી અને ઈડીની જે રેડ પડી તેની અંદર વિવિધ બેંકોના જે લોકરો હતો અને એકાઉન્ટો હતો તેને સીલ કરવામાં આવ્યા. શક્યતાઓ હશે એવું કહી શકીએ કે જે અત્યારે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અહીંયા સહકારી બેંકની અંદર પહોંચી છે તો દેખીતું છે કે જે લોકરો સીલ કરવામાં આવ્યા હતા કે એકાઉન્ટની જે તપાસ હતી એ તપાસ આગળ વધારી રહ્યા છે. અને ફરી એક વખત જ્યારે આઈટી વિભાગ અને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સની ગાડીઓ અરવલ્લીની અંદર ફરી રહી છે ત્યારે સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે કે હજુ સુધી ઈડી અને આઈટી હતી અને હવે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સની એન્ટ્રી થઈ છે. તો ક્યાંક ને ક્યાંક જે મોટા કૌભાંડો છે અને જે આમ તો પ્રદીપ આપને કહું કે જે રહીશો હોય છે કે જે પોતાના કાળા નાણાં સાચવતા હોય છે, મોટે ભાગે કોઈ કોર્પોરેટ બેંકોની અંદર છુપાવતા નથી, ત્યારે સહકારી બેંકોનો આ લોકો સહારો લેતા હોય છે. ઇન્કમટેક્સ વિભાગની 3 દિવસ સુધી જે રેડ ચાલી હતી એ 3 દિવસની રેડમાં લગભગ 40 થી 45 લોકો હતા જે ડોક્ટર, બિલ્ડર, વેપારીઓ હતા ત્યાં રેડ પડી હતી. એમાંના જ કેટલાક બેંક એકાઉન્ટ સીલ કરાયા હતા. ત્યાં અત્યારે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સની ટીમો પહોંચી છે.
જી બિલકુલ પ્રદીપ, ત્યાં આગળ જ જે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સની જે ટીમ છે ત્યાં આગળ સર્વોદય સહકારી, મેં તમને ફરી હું ઉલ્લેખ કરીશ કે જે મોટા મગરમચ્છો હોય છે હંમેશા પોતાની જે મૂડી હોય છે, પોતાની સિલક હોય છે કે પોતાનું સોનું ચાંદી હોય છે એ કોર્પોરેટ બેંકની અંદર નથી રાખતા, સહકારી બેંકોની અંદર રાખે છે. કારણ કે સહકારી બેંકના જે મળતિયાઓ હોય છે, મળતિયાઓ તેમના પોતાના હોય છે, તેમના અંગત હોય છે, તેનાથી તેમની મૂડી જે છે, જેમનું તેમનું સોનું ચાંદી છે તે પણ સુરક્ષિત રહેતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પહેલી વખત અરવલ્લીની અંદર રેડ પડીને રેડ પડ્યા બાદ જે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સની જે ટીમ પહોંચી છે એ સહકારી બેંકની અંદર પહોંચી, તેનાથી સવાલો અનેક થઈ રહ્યા છે કે શું સહકારી બેંક પણ આવા મગરમચ્છોને પોતાની જે કાળા કમાણી છે તે છુપાવવા માટે મદદ કરી રહ્યા છે કે કેમ? અચ્છા મહર્ષ, સહકારી બેંકની અંદર અત્યારે કામગીરી ચાલી રહી છે, તપાસ ચાલી રહી છે, છેલ્લા 7 દિવસથી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ત્યાં સર્ચ કરી રહી છે. શું લાગી રહ્યું છે, હજુ એ 1-2 દિવસ અથવા વધારે સમય સુધી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ત્યાં સર્ચ કરે તો જેટલી જગ્યાએ જેટલા બેંક એકાઉન્ટ અથવા જેટલા લોકર સીલ કર્યા હતા એની સિવાય બીજી કોઈ માહિતીઓ ત્યાંથી મળી શકે છે? બીજી કોઈ વધારે ખુલાસાઓ અથવા પુરાવાઓ મળી શકે છે સહકારી બેંકની અંદરથી? જી બિલકુલ પ્રદીપ, જે રીતના 70 જેટલી ગાડીઓની અંદર 400 જેટલા કર્મચારીઓ આઈટી વિભાગના ખાલી આવ્યા હતા અરવલ્લીની અંદર, એ બાદ ઈડીની એન્ટ્રી થઈ હતી. એટલે ઈડીની એન્ટ્રી ત્યારે થઈ કે જ્યારે આઈટીના સર્ચ ઓપરેશનની અંદર જે મેગા રેડ હતી એની અંદર મની લોન્ડરિંગનો જ્યારે કેસ આવ્યો હશે સામે, કે એકાઉન્ટોની અંદર એવી એન્ટ્રીઓ આવી હશે કે જે હવાલાઓ થયેલા હોય બીજી કન્ટ્રીઓની અંદર, બીજા દેશોની અંદર, એ જ્યારે તપાસની અંદર સામે આવ્યા હતા ત્યારબાદ ઈડીની એન્ટ્રી થઈ હતી અને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ કદાચ આ જે હવાલાઓ હતા અને જે મની લોન્ડરિંગના જે પુરાવાઓ સામે કદાચ એમની સમક્ષ આવ્યા હશે તેની તપાસને લઈને જ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અત્યારે હાર અરવલ્લી જિલ્લામાં છે. બિલકુલ મહર્ષ, આભાર જોડાવા બદલ. આપ નજર બનાવી રાખજો, કેમ કે ઇન્કમટેક્સ વિભાગની રેડ બાદ ઈડી અને ઈડી બાદ હવે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અરવલ્લીની અંદર પહોંચી ચૂક્યું છે. એટલે અરવલ્લીમાં કરોડો રૂપિયાના એ વ્યવહારો સામે આવ્યા હતા, જેને લઈને આઈટી વિભાગ ત્યાં પહોંચ્યું હતું. કેટલાક બેંક એકાઉન્ટ લોકર સીલ કરાયા હતા, જેની તપાસમાં મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અત્યારે ત્યાં છે. છેલ્લા 7 દિવસથી સર્ચ ચાલુ છે. એટલે હવે અરવલ્લીની અંદરથી કોઈ મહત્વપૂર્ણ પુરાવાઓ આવે તેવી શક્યતાઓ છે અને આગામી સમયમાં એ પુરાવાના આધારે અન્ય કોઈ જિલ્લા અથવા અન્ય કોઈ રાજ્યની અંદર પણ તપાસનો ધમધમાટ તેજ થાય તેવી શક્યતાઓ એ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહેશે કે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સની સર્ચમાં 7 દિવસ દરમિયાન ચાલેલા સર્ચ અને હજુ પણ યથાવત છે, કેટલા મહત્વપૂર્ણ પુરાવાઓ હાથમાં લાગે છે, લોકર બેંક એકાઉન્ટ જે સીલ કર્યા હતા તેમાં કયા પ્રકારના નાણાં અને વ્યવહારો મળે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.